કેમ છો મિત્રો? મજામાં? આજના નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ભાઈ સવારમાં ગિરિરાજ ઉપર આવી ગયા હતા. દીપકભાઈ આજે નાસ્તો કરાવે છે. પૌવા મંગાવ્યા ભાઈ. દીપકભાઈ આજે પૌવા મંગાવ્યા. ખાલી મને પૌવા ડીશ કરી દીધી. મરચા મને રાખી દે. પૌવા સાંઈમાં ભાઈ આપણે એ ટાઈમે આવીએ કે પૌવા પૂરા પૌવા દીપકભાઈ લાગુ થાય ને પૌવા આપણે ભાઈ આંબા વાવ્યા અમને જડી જાય ને તમારે એમાં જોવાનું હોય અમારે છાસ દો ભાઈ ખાવાનું જડે જ મેલાય નહીં ભાઈ કે દઈ ના ખાઈ પીને મોજ કરી લેવાની આવો જડે તો મેલાય હાલો હાલો ભાઈ ગાડી ખાલી હાલો ભાઈ. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ગાડી ખાલી કરવા વિરલની વાપી જાય કે ભાઈ આપણે હાચું પેલા કીએ નહીં અહીંયા જ જવું બાપુ અનાડે આવી કરે ભાઈ તમે હેત માણો હો ભાઈ તમે ભેગા આવો નહીં તમારા ભેગા આવે થોડોક ફેર પડે એમ તમારા ભેગા આવશું ટેન્શન ના લે. વિરલભાઈનું જે કારણ છે ને મોટું નિરાશ થઈ ગયું છે એનું એક કારણ છે એ હું તમને કહું. ઘટના હમણાં થઈ ગઈ છે પણ એ હમણાં તમને હું કહું જરાક આગળ જાય પછી તમને હું નિરાતે હું ઘટના ગઈ હતી ને એ હું તમને કહું તો જોઉં તમને આગળ જોઉં. તમે કહેતા હતા મને કહેવાના હોવ શું વાત હતી ભાઈ? ટેન્શનની વાત તો કરવી છે ઘણા પણ આ ગાડી પેલા ખાલી કરી લો પછી તો નિરાતે છે ને બધીમાં ટેન્શન કહેવાય એમ નથી. ટેન્શન બહુ ઓછું થશે તો ભાઈ બધા અમને હે ને સાંભળો નહીં હું તમને એવું ટેન્શન આ તો એક ગાડીનું કરી લો ને ગાડી ખાલી કરી લો તો બધાને કેવું હા બધા હા તો ભાઈ હા બધું વિરલભાઈ શું ટેન્શન છે તમે ગાડી ભાઈ અત્યારે આપણે ટોલ નાકે પહોંચ્યા ને તો દાંડી ઓધર થતું નથી ભાઈ. હવે પ્રોબ્લેમ કંઈક આવી ગયો હા ભાઈ જાય જો પોટકા થઈને જાય પોટકા થઈને બેલેન્સ નથી ભાઈ બેલેન્સ નથી ભાઈ બેલેન્સ નથી ભાઈ પેલા આખરે નાખ્યું આજે શેઠ છે ને એ તો હાવ ઠંડા પડી ગયા કારણ કે એને આ છે ને મગજ ગરમ થઈ ગયો ભાઈ. હમણાં બે ખાલી 5 મિનિટ જાવી જાવ ભાઈ 2 મિનિટ જાવી જાવ ભાઈ. તો ભાઈ અત્યારે આપણે જ્યાં ગાડી ખાલી કરવાની છે ત્યાં પહોંચ્યા છે. આ રસ્તો છે આ રસ્તામાં આપણે ગાડી નાખવાની છે ભાઈ. થોડુંક ટેન્શન વાળું છે કારણ કે આમાં ઘરી જાય એવું લાગે. આમાં ઘરી જાય નહીં ઘરી જાય પપ્પુ ઘરી જ જાય ને ભાઈ આવા રસ્તામાં. હવે જોઈ શું થાય ચાલો તમને દેખાડીએ ગાડી નાખીને. એટલે તો ભાઈ ગાડી આવે છે છમરા બોલાવતી આવે છે ને ઓલા બે ધોયડા આવે છે. ગાડી વાહો વાહ આવે છે નીકળી તો ગયો ભાઈ વાંધો ના આવ્યો. આવી જાય વાંધો નહીં આવે ભાઈ. તું આગળ આવતો રે ભાઈ તને લેતી જા. નીકળી ગયો ભાઈ નીકળી ગયો ભાઈ. ચીરતી આવી રસ્તો આખી ભાઈ. તો આ ભાઈ અત્યારે ભાઈ તાલપત્રી છોડે છે. આ ભાઈ ને ગરમી ચડી આવી બહુ. હવે હરખાઈ હે ભાઈ આ વિરલ તાલપત્રી છોડો હાલો ભાઈ. બહુ નહીં કે હરખાય હું હવે ભાઈ વિરલભાઈ તમે શું કહેવાના હતા? એ શું કહેવાના હતા ભાઈ? ખાલી કરવા દો તો એનું મન. ના હવે કહી દો ભાઈ. એ ભાઈ કેટલાનો મેમો? પકડાવીને આવ્યા 5000.
5,000 નો મેમો આવી કેમ ગયો કરતા ભાઈ. 5,000 નો આવી ગયો ભાઈ? ઓવરલોડ ભરીએ ને આપણે ભાઈ ફૂલ. એનો ગમ હતો તમને? ઓહો, તો ભાઈ આને 5,000 નો મેમો આવી ગયો હતો ને એટલે ભાઈ બિચારો ટેન્શન માં હતો. રડવા જેવો થઈ ગયો. જો અટાણીના હાલ જો તમે. અટાણે બિચારો જો ને એક પાંચું અધર ને એક પાંચું નીચે ને એવું બધું હાલત છે અટાણે ભાઈ ની. પાટલા ઉતરી જાય ચડાવી લેવાના પાછા, એમાં કઈ હોય નહીં. કામ કરવાનું હોય ને તારે કર, બરોબર? સીડીઓ ઉપાડવા મને. હા એ બસ એ કામ કરવાનું હોય કરો તમે. હા બસ, છોકરા મહેનતી ભારી હો ભાઈ. એવું કામ કર્યા રાખો તો ફળ મળીએ. તો ભાઈ આવે લે વરી ભાઈ ફૂસકી ગયું. ઓય ઉભો રે ઉભો રે. તો ભાઈ ગાડી ફસાઈ ગઈ છે અને બધા પાવડા મારી છે. તો હવે ગાડી ભાઈ શું થાય, નીકળી જાય કે નથી નીકળતી જોઈ. શું થયું દીપકભાઈ આ બધું? ખાવામાં તો ભાઈ બધા ટાયરો ફરે છે. બરાબર. જ્યાંક તમે આમ વડે હાથથી બોલો, કેમ મોરા પડી ગયા? ટાયરો ફરે, મોરા જ પડી જાય ને, ગાડી હલવા જાય તો કામ કરવું આમાં. તે તમે હલવાડીને બેઠા ભાઈ જોતા? અમે નહીં ભાઈ, તમે માથે હતા હો. ના હું તો ભાઈ વિડીયો ઉતારવામાં હતો. હરવું નામ હવલદાર નું ખાલી. આ પપ્પુ હું પપ્પુ રોગો આમ જ કેમ બેઠ બોલ કઈક કેમ કરતા ફસાણી? કેમ કરતા ફસાઈ ગઈ તો ફસાઈ ગઈ કા. આ જેસીબી ને બોલાવ્યું. ઓલા સંત માં બેઠા ભાઈ, મહાસંત. હું કે વિરલ કેને ફોન કર? ઈ તો ભાઈ ભારે થાય ગાંધીપુર ભાઈ. તો હવે ભાઈ હું એને કહેજો થોડુંક જલ્દી આવે ભાઈ. તો ભાઈ ગાડી ફસાઈ ગઈ, ગાડી નીકળી નહીં. જેસીબી વાળાને અમે બોલાવ્યો હે. જેસીબી વાળો આવે એટલી વારમાં અમે હેને શું ખાવા જઈએ? આપણે વડાપાવ ખાતા. હવે હે ને ભાઈ દાલ બાટી ખાવાની હતી પણ હવે વડાપાવ ના દી આવી ગયા હે. આની વાત તો જલ્દી કરી ને. અટા મારે આમ 3 4 2 3 જી આપણે ખાવા હોય ખાઈ આવીએ. તમને દાલ બાટી ખવડાવું, તમને ફલાણી બાટી ખવડાવું. પણ કઈ ભાઈ મેળ પડ્યો નહીં. આમાં પાવડા માર્યા જાવ તમે હાથ જો. હુકી રોટલી જેવાય નથી, હુકી રોટલી જેવાય નથી આટા. એટલે દાંત કાઢે તમે. અહીંયા અમારે આ પીડા નથી ભાઈ, અમને દેખાય જરાય નથી. એને શું પીડા હોય? હવે કહી દઉં કા હું તમારો ભેગો હું, બિસાડો ભેગો છે. તો હવે ભાઈ પદયાત્રા કરીને અમે જાય ને. હરિયારી હારી. હા શેઠિયા મોર આયલા જાય મોટા. વડાપાવના માલિક. ડબલ ડિપ્રેશન કે આપણી ગમે જાય ખબર ને ભાઈ, પાવર કરતો કઈ છે 33 ગાલી દીધી ડિપ્રેશન હતી. બમ બમ આમ કી આમ જાય કે આમ જાય કે આમ. જોતા ભાઈ આમાંથી તો ભાઈ ગમે વયું જાય, રિક્ષો વયું જાય. તો ભાઈ હાલો વડાપાવ ખાઈએ આપણે. બે જગ્યાએ દેકડીએ ખાતા આવીએ વડાપાવ. તો ભાઈ અત્યારે આપણે આવી ગયા છીએ દાલવડા ખાવા. ચડી ગયા દાલવડા મસ્તીના જો તમે આમ. ભલે હારું હાલતો. આ ભાઈ ઠેકી પડ્યા દાલવડા. અને આપણે દાલવડા હવે ખાઈ લઈએ ભાઈ, ભૂખ બહુ લાગી. હજી બીજી ડીશ આવી ગઈ ભાઈ. તો ગાડી આપણે જોઈ લે. પછી ગાડીએ જરાક પેટની પૂજા કરી લઈએ. ચાલો જરાક ખાઈ લઈએ ભાઈ. અત્યારે જેસીબી આવી ગયું છે ગાડી કાઢવા. તો ટ્રાય કરાય છે આનથી ભાઈ જા. હવે મારો ધક્કો આમ જો, આમ ધક્કો મારજો. આગળ આગળ આગળ. ભાઈ બીજી વાર ટ્રાય કરે, એકવાર માં નીકળે ને, હવે નીકળી જાય એવું લાગે. નીકળી ગઈ, નીકળી ગયો ભાઈ, નીકળી ગઈ ભાઈ. ફાઇનલી ગાડી નીકળી ગઈ છે આપણી. તો હવે ખાલી કરી નાખીએ ભાઈ. બહુ મહેનતથી બહાર નીકળી છે ગાડી. કયું ના ભાઈ બેઠા હતા અહીંયા, આની માટે ચડાવી દીધી. તો ભાઈ આપણું ઘણી મહેનત પછી આપણી ગાડી ફાઇનલી મિત્રો નીકળી ગઈ છે. કમ્પ્લીટ ગાડી કાઢી લીધી ને આપણે અહીંયા આવી ગયા છીએ બારે. અને આ ભાઈ પૈસા ગણતા ગણતા આવ્યા. પૈસા ઘણા આવી ગયા હાથમાં ભાઈ. ધીરજના ફળ મીઠા હોય એમ કેમ? ધીરજના ફળ મીઠા હોય ભાઈ.
હરખા ગણજે ભાઈ 500 નોટ કે મારા આગળ વધુ ના આવી જાય બરાબર? મારા આગળ વધુ ના આવી જાય એકે. ભૂલમાં ના તો હાલો ભાઈ આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. આજ તો મળીએ કાલ આવતાકાલ નેક્સ્ટ વિડીયોમાં. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. મોકલી દેજો બધાને. ચાલો મિત્રો, જય માતાજી.